इस पर जन्म लिया है, इसका इतिहास गा रहा है। ઇતિહાસ વિભાગ ગુજરાત વિદ્યાપીઠ બંનેના સંયુક્ત ઉપક્રમે ગુજરાત વિદ્યાપીઠના અધ્યક્ષશ્રીને પત્ર પાઠવી અને તેમના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને અહીંયા આમંત્રણની અમને જે અહીંયા તક મળી છે અને આજે અમને ખૂબ આનંદ છે કે આપ સાહેબ અત્રે આવ્યા છો. વિભાગ વતી તેઓને આવકારું છું, આ યુનિવર્સિટી વતી આવકારું છું અને MOU અંતર્ગત પણ આ વિભાગમાં તેઓ આજે ઉપસ્થિત થયા છે તો તેમને હું આવકારું છું. આપણે તાળીઓથી તેમને વધાવી લઈએ. ખાસ કરી અને હમણાં જે અમારો જે પહેલો પ્રોજેક્ટ એટલા માટે વાત કરું છું કે ઇતિહાસના તમે બધા વિદ્યાર્થી મિત્રો છો, તમને થોડો ખ્યાલ આવે કે ઇતિહાસ કઈ તરફ હવે જઈ રહ્યો છે. આપણે ઇતિહાસમાં પહેલા રાજાઓની વાત આવે, એમના યુદ્ધોની વાત આવે, એમના સિદ્ધિઓની વાત આવે અને એમના નગર રચનાની વહીવટી તંત્રની થોડીક વાત આવે. પણ મોટે ભાગે જ્યારે આ વાત થાય ત્યારે હિટલરની વાત આવે. એટલે મેં આ વાત કરી કે ત્યાંના લોકો માટે ભગવાન હતો, વિશ્વના લોકો એને જુદી રીતે જુએ. ઇતિહાસમાં જેટલા અંદર જાઓ ને એટલી બહુ તમને જાણવા તો મળે જ, પણ તમને તૃપ્તિ પણ મળે, એમાં આનંદ મળે. અંદર જે સંશોધન થાય એની થોડીક વાત કરું તમને, જે વર્ષોથી થાય. PhD લેવલે અમારા ત્યાં MA માં થીસીસ છે વર્ષોથી. જેમના વિશે કશું જ માહિતી નથી અથવા બિલકુલ ઓછું લખાવે છે એવા મંદિરો અને અમદાવાદની પોળ. અમદાવાદની પોળ એવી વસ્તુ છે કે જેમને વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર અમદાવાદ સિટીને જે સ્થાન મળ્યું છે તેની અંદરથી 60 જેટલી પોળોને પણ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરેલો છે. તો પ્રથમ તબક્કો એ છે કે કોઈ પણ સંશોધન જ્યારે કરવાનું હોય તો એ સંશોધન માટે પહેલી કઈ કઈ ચીજ વસ્તુઓની જરૂર પડે છે. ત્યાંના મોટા ભાગના જે મંદિરો હતા તે બ્રિટિશ અને મરાઠા કાલીન. કયો સમય હતો? બ્રિટિશ અને મરાઠા કાલીન. એ લોકો તેને પ્રાચીન માનતા. मूर्ति पूजा का विरोध कर रहे हैं वो अलग सेक्ट होते हैं, अलग संप्रदाय होते हैं जो हर समय में मूर्ति पूजा का विरोध करते हैं. उसमें ब्रिटिश और मराठा काल का कोई लेना देना उसमें तरीका होता है रहने खाने पीने का, उनके अपने संबंधों का. तो उसके हिसाब से वो कोड बने हैं. तो कोड का मतलब वो है, ठीक है. और पश्चिमी भारत में खासतौर से ये जो पोल शब्द है ये गुजराती और राजस्थानी का एक मिक्स शब्द है और उसका मतलब होता है गेट, बड़ा दरवाज़ा, मुख्य दरवाजा. इतिहास लेखन कहेंगे. दो चीज़ें हमेशा ध्यान रखनी चाहिए कि एक होता है इतिहास खुद लिखा गया इतिहास और एक होता है इतिहास का सोर्स. तो और वो एक डॉक्यूमेंट बन गया कि अकबर ने फलाना फलाना वर्मा जो है उस वकील के थ्रू ये आदेश जारी किया था. तो वो जो है वो बिल्कुल एकदम सेक्युलर होता है क्योंकि डॉक्यूमेंट जैसा कहा वैसा एकदम लिखा गया और उसमें कभी कोई चेंज नहीं होता है क्योंकि वो एक डॉक्यूमेंट है, इसीलिए उसको डॉक्यूमेंट कहते हैं. ઇતિહાસ એટલે શું? ઘણા બધા જવાબ આપશે. ભૂતકાળની ઘટના, પૂર્વ પરંપરા આ છે. ઇતિહાસ એટલે જો આપણે ઇતિહાસના વિદ્યાર્થીઓ હોઈએ અને ઇતિહાસમાંથી કંઈ શીખીએ જ નહીં તો મારે તમને 5-4 પ્રદેશ ગુજરાતની વાત કરું, એના વિશે વાત કરવી હોય, મારે વાગડ વિશે વાત કરવી હોય તો તમને ખબર જ નથી.
આ વિસ્તારો ક્યાં આવ્યા તો શું કરવાનું? તો સૌથી પહેલું કદાચ જ્યારે હવે ટાઈમ મળે ત્યારે પણ આ ગ્રંથો વાંચજો. આ પૂનામાં એક ઝૂંપડીમાં ગાંધી